નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું તૃષા નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક્ટર એક્ટ્રેસીસ હોય તેઓ ખાસ કરી પોતાના કોન્ટ્રોવર્સીને કારણે ચર્ચામાં રહેતા હોય છે. હવે સામંથા પ્રભુને કોણ નથી ઓળખતું? ઘણા બધા લોકો એવા છે જે એમના ચાહકો છે. હાલમાં જ તેઓ ચર્ચામાં આવી ગયા છે. શા માટે? ચાલો જાણીએ. તો સામંથા રૂથ પ્રભુ આજકાલ લવ લાઈફને કારણે ચર્ચામાં છે. હવે 2017માં એક્ટર નાગર ચૈતન્ય સાથે તેમણે લગ્ન કર્યા હતા અને 2021માં છૂટાછેડા લઈ લીધા. હવે હાલમાં તેઓ ફરીથી ચર્ચામાં છે કારણ કે તેમનું નામ ડિરેક્ટર રાજનિધિ મોરુ સાથે જોડાયેલું છે. હવે આ દરમિયાન સમંથાએ સોશિયલ મીડિયા ઉપર તસવીરોને શેર કરી છે. હવે આ તસવીરો એટલા માટે ચર્ચામાં છે કારણ કે આમાં રાજ પણ જોવા મળી રહ્યા છે. હવે આ જે પિક્ચર્સ છે એમાં સામંથા રૂથ પ્રભુએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરમાં રાજ સ્માઇલ સાથે તેના ડોગ સાથે રમી રહ્યો છે. હવે એક બીજી તસવીર પણ એમણે શેર કરી છે જેમાં સમંથા અને રાજ સેલ્ફી લેતા જોવા મળે છે. હવે આ પિક્ચર્સ તો એમણે શેર કરી, સાથે એમણે કેપ્શન પણ આપ્યું છે કે સફર લાંબી હતી પરંતુ આખરે અમે અહીંયા પહોંચી ગયા, એક નવી શરૂઆત. તો ફેન્સનું રિએક્શન સમંથાની પોસ્ટ પર જોઈને ચાહકો ખુશ થઈ ગયા છે. ઘણા બધા લોકો એવા છે કે જે તેમને અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. હવે આવામાં ઘણા લોકો એવા છે જેમને અભિનંદન આપે છે, તો કેટલાક લોકો એવા છે કે એક્ટ્રેસ હવે ધીમે ધીમે સંબંધોની પુષ્ટિ કરી રહી છે એવું માની રહ્યા છે. તો સમંથા અને રાજનિધિ મોરુએ ધ ફેમિલી મેન અને સિટાડેલ હની બની જેવા પ્રોજેક્ટ પર કામ કર્યું છે. હવે આ બંને જ પીક બોલ ટીમ ચેન્નાઈ સુપર ચેમ્પ્સમાં પણ જોવા મળ્યા. હવે અહીંયાથી તેમના રિલેશનશિપની અટકળોને શરૂ થઈ ગઈ. જોકે હાલ તો તેમણે કોઈ પ્રતિક્રિયા આપી જ નથી. તો હવે વાત કરીએ કે આ રાજનિધિ મોરુ કોણ છે? તો આ રાજનિધિ મોરુ રાજ અને ડીકેની એક જોડીનો ભાગ છે. તેમણે ઘણી ફિલ્મ હિટ કરી છે. રાજના અંગત જીવનની જો વાત કરીએ તો તેણે શામલી ડે સાથે લગ્ન કર્યા છે અને એક પુત્રીના પિતા છે. હવે આ સામંથા રૂથ પ્રભુ દિવસોમાં ફિલ્મ શુભમના પ્રમોશનમાં વ્યસ્ત છે. જોકે નિર્માતા તરીકે તેમણે શરૂઆત કરીને તેમની આ પહેલી ફિલ્મ છે. હવે આની ફિલ્મની તસવીરો પણ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર તેઓ શેર કરે છે. આ જે ફિલ્મ છે એ 9 મેના રોજ રિલીઝ થવા જઈ રહી છે. તો સામંથા રૂથ પ્રભુએ જેવા ફોટોઝને શેર કર્યા છે તેમના ચાહકો એવું અનુમાન કરી રહ્યા છે કે તેમણે પોતાનું રિલેશનશિપ કન્ફર્મ કર્યું છે. જોકે હાલ તો બંનેમાંથી એકે પણ પોતાના રિલેશનશિપને કન્ફર્મ નથી કરી અથવા કોઈ નિવેદન પણ નથી આપ્યું. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.